નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. CCEની પરીક્ષા લેવાઈ ગઈ અને બધા જ વિદ્યાર્થીઓ આન્સર કી એટલે કે ફાઇનલ આન્સર કીનો વેટ કરી રહ્યા હતા. તો આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી CCCની એક્ઝામની ફાઇનલ આન્સર કી રજૂ કરવામાં આવી છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર આની ફાઇનલ આન્સર કીની લિંક આપવામાં આવી છે. તેમજ આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ફાઇનલ આન્સર કીની લિંક અહીંયા આપવામાં આવી છે. તો આપણે અહીંયા જોઈશું કે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCEની ફાઇનલ આન્સર કી આપણે કેવી રીતે તપાસ કરી શકીએ. જો આપણો આન્સર રાઈટ છે અને જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલ આન્સર આપણને રોંગ લાગે છે અથવા તો ખોટો જણાય છે, તો આપણે તેનો વિરોધ કેવી રીતે કરી શકીએ, ઓબ્જેક્શન કેવી રીતે ઉઠાવી શકીએ અને કેવી રીતે ઓબ્જેક્શન બોક્સ અને તેની વિગતો આપણે ભરી શકીએ, તેની વિગતો આ વિડીયોમાં આપણે જોઈશું. તો સૌપ્રથમ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લિંક આપવામાં આવી છે તે લિંકની અંદર આપણો કન્ફર્મેશન નંબર જે આપણી હોલ ટિકિટની અંદર દર્શાવવામાં આવ્યો હતો, જે આપણે અરજી ફોર્મ ભર્યું તેની અંદર પણ દર્શાવવામાં આવેલો છે, તે કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે. અને નીચેની લાઇનમાં આપણી ડેટ ઓફ બર્થ એટલે કે જે આપણી જન્મ તારીખ છે તેની અંદર પેજ છોડ્યા વગર ડાયરેક્ટ કન્ટિન્યુ આપણી જન્મ તારીખ લખશું અને ત્યારબાદ નીચે આપેલા કેપ્ચા ભરવાથી આપણું એકાઉન્ટ લોગિન થશે. તો આપણે જોઈએ કે આવી રીતે આપણું એકાઉન્ટ લોગિન થશે, તેની અંદર બધી અલગ અલગ સૂચનાઓ જોવા મળશે અને ત્યારબાદ એપ્લિકેન્ટ ડિટેલ એટલે કે જે અરજદાર છે એની ડિટેલ આપણને જોવા મળશે. અરજદારનું નામ, તેની બર્થ ડેટ, કન્ફર્મેશન નંબર એ બધું આપણને જોવા મળશે. ત્યારબાદ જે સાઈડમાં 3 ડોટ આપવામાં આવ્યા છે તેના ઉપર ટચ કરવાથી એપ્લિકેન્ટ ડિટેલ, પ્રોવિઝનલ આન્સર કી અને ઓબ્જેક્શન ફોર્મ આ 3 ઓપ્શન દર્શાવવામાં આવ્યા છે. તેની અંદર આપણે પ્રોવિઝનલ આન્સર કી પર ટચ કરવાનું રહેશે. તો આપણને પ્રોવિઝનલ આન્સર કી માટેની વિગતો જોવા મળશે. તેની અંદર ક્લિક હર એવું એક ગ્રીન કલરનું ઓપ્શન જોવા મળશે. ત્યાં આપણે ટચ કરતાં આપણને પહેલાં જે એપ્લિકેન્ટ છે તેની સંપૂર્ણ વિગત જોવા મળશે અને ત્યારબાદ તેને આપેલા જે આન્સરના જવાબો છે તે જવાબો જોવા મળશે. જમણી સાઈડની અંદર જે સાચો આન્સર છે તેનો ઓપ્શન લખેલો છે. ડાબી સાઈડની અંદર જે એપ્લિકેન્ટ દ્વારા જે પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે, જે સાચો જવાબ આપ્યો છે તે જોવા મળશે. જો કોઈ સ્ટુડન્ટે કોઈ પ્રશ્નનો જવાબ નથી આપ્યો તો પણ તે જગ્યા ખાલી જોવા મળશે. એવી જ રીતે આખા પેપરનું ફાઇનલ આન્સર કી આપણને અહીં જોવા મળશે. તેના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે આપણને આ એક્ઝામની અંદર કેટલા માર્ક્સ આવી શકશે અને કેટલા પ્રશ્નો આપણા સાચા છે અને કેટલા પ્રશ્નો આપણા ખોટા છે. જો આપણા દ્વારા આપવામાં આવેલો જવાબ સાચો છે અને આપણે જે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ છે તેના દ્વારા આપવામાં આવેલો જવાબ ખોટો છે, જો આપણી પાસે એવા સાહિત્યક પુરાવા હોય અને આપણને એવું લાગતું હોય કે આ જવાબ ખોટો છે અને એને ચેલેન્જ કરવો છે, તો આપણે આ ઓબ્જેક્શન ફોર્મ ખોલી અને તેની અંદર આપણી વિગતો ભરી અને આપણે તેને ચેલેન્જ કરી શકીએ છીએ અને આપણે આપણી યોગ્ય રજૂઆત કરી અને ન્યાય મેળવી શકીએ છીએ. તો આપણે જોઈએ ઓબ્જેક્શન ફોર્મ ખોલતા તેની અંદર ક્લિક ટુ રેઝ ઓબ્જેક્શન એટલે કે આપણે જે ફરિયાદ છે, જે આપણી વિગતો છે તે આપણે દર્શાવવાની છે. તે ખોલતા પ્રોસેસ થઈ અને આખું ફોર્મ આવી રીતે ખુલશે. તેની અંદર અલગ અલગ બધી સૂચનાઓ આપવામાં આવી છે અને સૂચનાઓ પૂરી થતાં ફોર્મ ટુ રેઝ ઓબ્જેક્શન એટલે કે ઓબ્જેક્શન તમારું શું છે તેની વિગતો દર્શાવવાની છે. તેની અંદર ઓટોમેટિકલી આપણું નામ, આપણું જે કન્ફર્મેશન નંબર છે તે બધું આપણું અંદર દર્શાવવામાં આવશે. ત્યારબાદ આપણે જે પ્રશ્નની અંદર આપણું ઓબ્જેક્શન છે અથવા તો જે પ્રશ્નમાં આપણે ચેલેન્જ કરવા માગીએ છીએ તે પ્રશ્ન આપણે લખવાનો રહેશે. પ્રશ્નનું ક્વેશ્ચન આઈડી છે તો ક્વેશ્ચન આઈડી લખવાનું રહેશે. પછી ટાઈપ ઓફ ઓબ્જેક્શન એટલે કે આપણને કયા ટાઈપનો આપણે પ્રશ્નને ચેલેન્જ કરવા માગીએ છીએ, એનો સાચો જવાબ શું છે, રોંગ જવાબ કયો છે, તે આપણે સાહિત્યક પુરાવા સાથે, પ્રૂફ સાથે તે આપણી વિગતો લખવાની છે. અને પછી ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ તેનું મૂલ્યાંકન કરશે અને જો આપણી ચેલેન્જ બરાબર હશે તો એ પ્રશ્નને અંદર આપણે સુધારો કરી અને આપણને ફાઇનલ આન્સર કી રજૂ કરવામાં આવશે. તો CCEના
વિદ્યાર્થીઓ પોતાની આન્સર કી જોવે અને બધા જ વિદ્યાર્થીઓને સારા ગુણ આવ્યા તેવી પ્રભુ પાસે પ્રાર્થના. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. જો અમારી ચેનલ પર તમે નવા હો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.